ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસામાં તૈયારી શરૂ। મોડાસા વિશ્વ હિન્દુ પરિષદ રામનવમીની ઉજવણી કરાશે। બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની જેવા કાર્યકરો જોડાશે। પ્રાંતિજ શાળા નંબર 2 માં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પગરખાનું વિતરણ કરવામાં આવ્યું। 58 વર્ષ પહેલા દાતા શાળામાં અભ્યાસ કરતા હતા। વંથલી પોલીસનું અદ્યતન પોલીસ સ્ટેશન બિલ્ડિંગનું લોકાર્પણ। પોલીસ સ્ટાફ દ્વારા ધાર્મિક વિધિ કરી શરૂઆત કરી। પોલીસ બેડામાં હર્ષોલ્લાસ છવાયો। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની જેવા કાર્યકરો દ્વારા રામનવમીની ઉજવણી કરાશે। તેની તડામાર તૈયારી અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે। 15મી એપ્રિલ ભગવાન રામનો જન્મદિવસ એટલે રામનવમી। તેના પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિનીના કાર્યકરોમાં આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં ઉધારી માતાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેના કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને આ વખતે 15 એપ્રિલના રોજ જે ચૈત્રી નવરાત્રીના નમૂનો દિન એટલે કે રામનવમીના આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં બજરંગ દળ દ્વારા અખાડા અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા શક્તિ પ્રદર્શન અને વનબંધુઓ તથા ક્ષત્રિયો પણ પોતાની કલાનું પ્રદર્શન કરશે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ એકતા બતાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેની તડામાર તૈયારીના ભાગરૂપે મોડાસા શહેરમાં મોટા મોટા હોર્ડિંગો લગાવવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ મંત્રીના કહેવા અનુસાર આ શોભાયાત્રા મોડાસા શહેરના વીએચપી કાર્યાલયથી નીકળી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી અને મોડાસા ઉમિયા મંદિરે પૂર્ણાહુતિ કરશે। ત્યારબાદ આવનાર ભાવિ ભક્તોને ભગવાન રામલલ્લાનો મહાપ્રસાદનો પણ લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામના જન્મદિવસે રામલલાનો ભવ્ય શોભાયાત્રા મોડાસા નગરમાં જ્યારે યોજાઈ રહી છે, ત્યારે એ શોભાયાત્રામાં બજરંગ દળના કાર્યકર્તાઓ, દુર્ગા વાહિનીની કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં આખા જિલ્લામાંથી કાર્યકર્તાઓ અહીં આયોજનમાં ભાગ લઈ રહ્યા છે। આમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પોતાના અખાડાઓનું પ્રદર્શન કરવામાં આવશે તથા વનવાસી વિસ્તારના બંધુઓ દ્વારા ક્ષત્રિય વિસ્તારમાંથી મેઘરજ તાલુકાના બાઠીવાડા વિસ્તારમાંથી પણ પોતાની શક્તિઓનું પ્રદર્શન કરવામાં આવશે તથા વિવિધ ઝાંખીઓ પણ નીકળવામાં આવશે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જ્યારે અહીં આવી રહ્યા છે, ત્યારે મોડાસા તથા આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સામેલ થવા માટે અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ। રામલલાના શ્રી રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય તથા હિન્દુ સમાજમાં સમરસતાનો ભાવ નિર્માણ થાય। હિન્દુ એક રહે, ભેદભાવ કો નહીં સહે એ મંત્ર સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। શોભાયાત્રા મોડાસા નગરના વિવિધ વિસ્તારમાંથી ફરી અને ઉમિયા માતાના મંદિરે શોભાયાત્રાનું સમાપન થવાનું છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે। પ્રાંતિજ શાળા નંબર 2 માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને પગરખાઓનું વિતરણ કરાયું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શાળા નંબર 2 માં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શાળાના બાળકોને પગરખાઓનું વિતરણ કરવામાં આવ્યું। વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 2 માં અભ્યાસ કરતા 402 વિદ્યાર્થીઓને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અરવિંદભાઈ શાંતિલાલ શાહ કે જેઓ આ શાળામાં 58 વર્ષ પહેલા અભ્યાસ કરતા હતા અને ઓએનજીસીના કર્મચારી હતા,
અને હાલ નિવૃત્ત થયા છે, જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી આ શાળામાં વિદ્યાર્થીઓને પગરખાંઓનું વિતરણ કરે છે અને આ વર્ષે પુસ્તકોનું પણ વિતરણ કર્યું છે। જ્યારે આ ભગીરથ કાર્યમાં શાળાના આચાર્ય કિશનસિંહ પરમાર, શાળાના ભૂતપૂર્વ શિક્ષક શંભુભાઈ રાવલ, રાજુભાઈ, ભારતીબેન, પન્નાબેન તથા સ્ટાફ શિક્ષકો દ્વારા બાળકોને જરૂરિયાત નંબર મુજબ પગરખાં વિતરણ કરવામાં સહાયરૂપ બન્યા હતા। જ્યારે બાળકોને નવા પગરખાં મળતા તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું। અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ। વિદ્યાર્થીઓ અને 50 કરતાં વધુ વર્ષ પહેલા આ શાળામાં મેં અભ્યાસ કર્યો। આ શાળા પ્રત્યે મને માન છે અને એથી દર વર્ષની જેમ આ વખતના શાળાના બાળકોને પગરખાંનું વિતરણ કરું છું અને એ લોકોને સહાય થાય એવા પુસ્તકોનું પણ આ વખતે વિતરણ કર્યું છે અને એ અંગે મને ખુશી થાય છે કે મારી વતનની શાળામાં હું મારી મદદોથી અચિંતિત થઈ શકું છું। શ્રી અરવિંદભાઈ શાહ તરફથી દર વર્ષે આ શાળાને પગરખાંનું વિતરણ કરવામાં આવે છે। દર વર્ષે જેમ એમને આ વર્ષે પણ શાળાના 402 વિદ્યાર્થીઓને પગરખાંનું વિતરણ કરે છે, એટલે શાળા પરિવાર વતીથી તથા એસએમસી પરિવાર વતીથી એમનો અત્રે આભાર વ્યક્ત કરું છું। વંથલી પોલીસનું અદ્યતન પોલીસ સ્ટેશન બિલ્ડિંગ ધાર્મિક વિધિ કરી લોકાર્પણ કરાયું। આ પોલીસમાં હર્ષોલ્લાસ છવાઈ જવા પામ્યો। વંથલી પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ આવાસના રહેણાંક બિલ્ડિંગમાં કાર્યરત હતું। જૂનું પોલીસ સ્ટેશન જર્જરિત બની જતા તોડી પાડવામાં આવેલ, ત્યારે વંથલી પોલીસ સ્ટેશનનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર થઈ જતા ગત તારીખ 3/4/2016ના રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જૂનાગઢ લોકસભા કાર્યક્રમમાં આ તકતીનું અનાવરણ વિધિ કરી તેમના હસ્તે શુભ ઉદ્ઘાટન કરેલું હતું। જ્યારે આજે વંથલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધાર્મિક વિધિ જેમ કે હોમ હવન અને પૂજા વિધિ કર્યા બાદ અદ્યતન બિલ્ડિંગમાં વંથલી પોલીસે કામની શરૂઆત કરેલી હતી। આ બિલ્ડિંગમાં પીઆઈ અને પીએસઆઈ ચેમ્બર, પીએસઓ રૂમ, લોકઅપ રૂમ, લેડીઝ રૂમ, વાયરલ રૂમ અને પીવાના પાણીની ઉત્તમ સુવિધા સહિતનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર થઈ આવતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। આમ આવાસ રૂમમાં કાર્યરત પોલીસ સ્ટેશન નવા અદ્યતન બિલ્ડિંગમાં ખસેડાતા આવાસ રૂમ ખાલી થઈ જવાના કારણે આવાસથી વંચિત પોલીસ સ્ટાફને આવાસ ફાળવવામાં આવનાર હોય પોલીસ બેડામાં પણ હર્ષોલ્લાસ છવાઈ જવા પામેલ છે। અહેવાલ અજય વાળવી સાથે એબીજી ન્યૂઝ વંથલી। પીએસઆઈ તેજી ચાવડા વંથલી પોલીસ સ્ટેશન ગઈ તારીખ 3/4/16ના રોજ છે એ વંથલીના નવા પોલીસ સ્ટેશનનું છે એ સીએમ સાહેબે જૂનાગઢ ખાતે છે તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરેલ છે। જે પોલીસ સ્ટેશન નવું બનેલું તેનું આજે છે અમે સત્યનારાયણની કથા કરી ધાર્મિક વિધિ કરી છે એ વિધિવત રીતે તેમાં કાર્યરત કરેલ છે। હવે જૂનું પોલીસ સ્ટેશન હતું ત્યાંથી બધો સામાન છે એ શિફ્ટ કરી હવે નવા પોલીસ સ્ટેશનમાં છે એ કાર્યવાહી કરશે। જામકંડરપુર તાલુકાના કેકેદાવડા હાઈસ્કૂલના પટાંગણમાં શ્રી પ્રગતિ શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો। છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતી ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરી શ્રી પ્રગતિ શાળામાં વાર્ષિકોત્સવ તેમજ રાષ્ટ્રીય સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગ
હતા, જેમાં સંગીતના તાલે સમગ્ર લોકો ઝૂમી ઉઠ્યા હતા. બાળકોના હેરત અંગેજ ડાન્સ જોઈ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. બાળકોના ઉત્સાહ વધારવા આ તકે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. ઉપસ્થિત મહેમાનગણોએ આ તકે જામકલ્યાણપુર તાલુકાના શિક્ષણ જગતના તાત કહેવાતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધંભા જાડેજાની શિક્ષણ ક્ષેત્રે સેવાને બિરદાવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા સામાજિક સુધારણા અને શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સામાજિક સુધારણા અને શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં બાયડ તાલુકામાં આવેલા ગામડાઓના ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે, સમાજ વ્યસન મુક્ત બને તેમજ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના જેવી કે માં અમૃતમ કાર્ડ, કુંવરબાઈનું મામેરું, બીપીએલ લાભાર્થી યોજના જેવી યોજનાના લાભોથી ક્ષત્રિય સમાજ વાકેફ થાય તે માટે બાયડ તાલુકાના ગાબડ ગામમાંથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાયડ તાલુકાની આજુબાજુ આવેલા ગામડાઓના ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ વડીલો જોડાયા હતા. આ રેલી સવારે 9 વાગે ગાબડથી નીકળી સાઠંબા, ઇન્દ્રાણ, આમોદરા, દેરોલી, કાબડ, પાટિયા, ડેમન, બાયડ થઈ ગાબડ પૂર્ણાહુતિ થશે. આ રેલીમાં શરૂઆતમાં 500 થી 700 બાઇકો જોડાયા હતા. ત્યારબાદ જેમ જેમ રેલી આગળ જશે તેમ બાઇકો જોડાશે તેવું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ બાયડ પૂર્વ વિસ્તારના અમુક ગામડાઓની જે રેલી કાઢી છે, શિક્ષણ જાગૃતિ અને વ્યસન મુક્તિ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અમે સમાજ માટે આગળ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ સમાજ એકત્રિત થાય અને સંગઠિત થઈ અને શિક્ષણનો ફેલાવો થાય અને ખૂબ જ સારું અમારા સમાજમાં એજ્યુકેશન મળે એને પ્રવૃત્તિ માટે થઈને અમે આ શિક્ષણ જાગૃતિની એક રેલી કાઢી છે, જે અમારા બાયડ પૂર્વ વિસ્તારમાં ફરશે અને પૂર્ણાહુતિ પણ એની ગાબટ આવી અને પૂર્ણાહુતિ થશે. આની અંદર કમસે કમ 500 થી 700 બાઇકો જોડાવાની છે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આની અંદર બાઇકો જોડાતી જશે અને છેવટે કલ્પના નહીં કરી શકીએ એવું અમને અંદાજો છે કે 1000ની આસપાસ બાઇકો આની અંદર ભેગી થવાની છે. અરવલ્લી જિલ્લાના બાયડ ગામ નજીક આવેલા આંબલિયારા ગામમાં ઝાડા ઉલટીના કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી. અરવલ્લી જિલ્લાના બાયડ નજીક આવેલા આંબલિયારા ગામે સોમવારની સવારે પોલીસ મથક પાછળના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગે તાબડતોબ સારવાર શરૂ કરી સર્વે હાથ ધર્યો હતો. બનાવનું કારણ પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું. વિશેષ વિગત અનુસાર આંબલિયારાના ચોક્કસ વિસ્તારમાં કેટલાક દર્દીઓની સવારથી ઝાડા ઉલટી થવાની બૂમ ઉઠતા આરોગ્ય કેન્દ્રની 20 વધુ કર્મચારીઓની 8 ટીમોએ 200 થી વધુ મકાનોનો સર્વે કરી
990 લોકોની તપાસ કરી હતી, જેમાંથી 12 દર્દીઓ ઝાડા ઉલટીના ભોગ બન્યા હતા. આ દર્દીઓને ORS અને દવાઓની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ક્લોરિનેશનની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ઝાડા ઉલટી થવાના કારણ અંગે આરોગ્ય વિભાગે પીવાના પાણીની લાઇનમાં લીકેજિંગ હોવાનું બહાર આવ્યું હતું. મેડિકલ ઓફિસના જણાવ્યા અનુસાર આંબલિયારા ગામે ઓચિંતા કેટલાક દર્દીઓને ઝાડા ઉલટી થયાના બનાવના પગલે આ વિસ્તારના ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન આંબલિયારા દોડી આવ્યા હતા. તેઓએ અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈ તેઓને આપવામાં આવેલી સારવાર અંગેની જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ ગંદકીનો પ્રશ્ન રજૂ કરી તેઓને ગંદકીના સ્થળો બતાવતા આગામી દિવસોમાં ગામમાંથી ગંદકી હટાવવા માટે કાર્યવાહી કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવશે તેવી બાહેંધરી ગ્રામજનોને અપાઈ હતી. ધારાસભ્યના કહેવા અનુસાર ધારાસભ્યના જણાવ્યા અનુસાર આંબલિયારા ખાતે 12 લોકોને ઝાડા ઉલટી થતા આરોગ્ય તંત્રએ સરકારની કામગીરી હાથ ધરી તાકીદે સારવાર પૂરી પાડતા અસરગ્રસ્તોને રાહત થઈ ગઈ હતી. જોકે ગ્રામજનોએ ગામમાં ઠેર ઠેર ફેલાતી ગંદકી અંગે બળાકો વ્યક્ત કરી ગંદકી હટાવવા ધારાસભ્યને રજૂઆત કરી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે ABC ન્યૂઝ અરવલ્લી. આજે આંબલિયારા મુકામે સવારે ઝાડા ઉલટીના કેસો થયા છે માહિતી મળી. તરત જ અમે અમારી જિલ્લા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના સ્થાનિક ચેરમેન અજયસિંહભાઈ, બાંધકામ સમિતિ સાથે સાથે અમે આરોગ્ય સમિતિના ચેરમેન માનવજી સાથે આખી ટીમ જિલ્લાની આવી ગઈ હતી. જે કંઈ દવા દારૂ કરવો પડે પૂરેપૂરો પ્રયત્ન કરીને પૂરેપૂરો રોગચાળો કંટ્રોલમાં આવેલો છે. અત્યારે વિઝિટ કરતા એવી માહિતી મળી કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ થઈ છે. એના માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સાથે મળીને આના માટે પૂરતો પ્રયત્ન અમે કરીશું. આપણને આ ઝાડા ઉલટીના કેસ વિશે જાણ થતા સામાન્ય ઝાડા ઉલટીના 12 કેસ છે એવું ધ્યાનમાં આવ્યું અને આપણે સર્વે હાથ ધર્યો. 8 ટીમો બનાવી અને આ ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, સર્વે હાથ ધર્યો. અરાઉન્ડ 200 જેટલા ઘરોનો અમે સર્વે કર્યો અને એમાંથી અમને 12 અસરગ્રસ્ત પેશન્ટ મળી આવ્યા છે. એટલે 12 ઝાડા ઉલટીના કેસ મળ્યા. અને કારણમાં થોડુંક સ્વચ્છતાનું થોડું લાગ્યું કે પાણીની જે અમુક જગ્યાએ લીકેજ જોવા મળ્યા અને એના વિશે થોડું ગ્રામ પંચાયતનું ધ્યાન દોરેલું છે અને એના વિશે ગ્રામ પંચાયતનું ધ્યાન દોરેલું. સુરત સહિત ગુજરાતમાં ભૂકંપના આંચકાથી ડભોઈ ઇન્ડોગેટના ગેટ ઉપર ભયજનક તિરાડો પડવાથી મેઇન માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરત સહિત પૂરા ગુજરાતમાં ભૂકંપના આંચકાથી ડભોઈ ઇન્ડોગેટના ગેટ ઉપર ભયજનક તિરાડો પડતા મેઇન માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિશેષ વિગત અનુસાર ગત રોજ દિલ્હી તેમજ સુરત સહિત પૂરા રાજ્યના નાના મોટા ભૂકંપના આંચકા નોંધાવા પામ્યા છે. ત્યારે ડભોઈમાં 9 વર્ષ પૂર્વે બનેલા ગેટ ઉપર તિરાડો દેખાતા ડભોઈ નગરપાલિકાના સભ્યો તેમજ ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ગેટના સ્થળ પર દોડી જઈ તમામ લારી ગલ્લા વાળા અને રાહદારીઓને હટાવી લેવામાં આવ્યા હતા અને ગેટના પથ્થરને નીચે ઉતારી નવેસરથી ગેટ બનાવવાનું કામ દાતાઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. અહેવાલ ચિરાગ જોશી સાથે ABC ન્યૂઝ ડભોઈ. ગઈકાલના ભૂકંપના ઝટકામાં ડભોઈ નગરપાલિકાને દાતાશ્રીએ 35 લાખના ખર્ચે જે ગેટ બનાવીને દાન આપેલો, એમાં ભૂકંપના ઝટકાને લઈને નુકસાન થયેલ છે. ક્રેક પડી છે ઉપરના બોટમમાં. દાદાશ્રીનો અમેરિકાથી ફોન આવ્યો કે આવું આપણા ગેટમાં કોઈ જગ્યાએ ભૂકંપને કારણે નુકસાન થયેલ છે તો તાત્કાલિક તમે રસ્તો બંધ કરાવો અને નગરપાલિકાને જાણ કરીને રસ્તો બંધ કરાવો, પછી બાકીનું રિપેરિંગ અને એને ફરી પુનઃ જે કંઈ કામ કરવાનું છે એ કામ આપણે કરાવડાવી લઈએ છીએ. એટલે અમે સ્થળ પર આવ્યા, જોયું તો ભૂકંપને લીધે અહીં ગાડી જે તિરાડ પડી છે અંદર અને એને લીધે કોઈની જાનહાનિ ના થાય એ હેતુથી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને સ્ટાફ ઘટના સ્થળે દોડતા આવ્યા છે અને રસ્તો બંધ કરાવી અને આગળની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે. અને ડભોઈના નગરજનો આ તકલીફના સમયમાં જરા ટ્રાફિક નિયંત્રણમાં અમને સાથ સહકાર આપે કે જેથી કરીને
વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી અને ડભોઈની સુખાકારીને જાળવી શકીએ. ઉત્તર ભારત સહિતના ક્ષેત્રોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા જેની અસર હેઠળ ડભોઈ નગરના શ્રીમતી ઇન્દુબેન ફ્લેટમાં તિરાડ જણાતા સ્થાનિક કોર્પોરેટર શ્રી આજુભાઈનો નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાના સ્ટાફે તાત્કાલિક માણસો મોકલી અને પોલીસ ખાતાને જાણ કરી અહીંથી રસ્તો અને ટ્રાફિકની સમસ્યા ના થાય એ રીતે ડાયવર્ટ કરી અને આ સમસ્યાનો વહેલીમાં વહેલી તકે નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા અને સ્થાનિક લોકોના સરકાર દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવશે અને આ બનાવમાં કોઈ નુકસાની કે નાની થાય. માધવપુરના પાટા ગામેથી ઇંગ્લિશ દારૂની 23 બોટલ સાથે કોળી સેક્સ ઝડપાયો. પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા પાટા ગામેથી ઇંગ્લિશ દારૂની 23 બોટલ સાથે કોળી સેક્સને માધવપુર પોલીસે ઝડપી લીધો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરથી 5 કિલોમીટર દૂર આવેલા પાટા ગામે રહેતા રમણીક દુધા વાસણના ઘરે માધવપુર પોલીસને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એપી ગઢવી સહિતના પોલીસ સ્ટાફના જવાનોએ દરોડો પાડીને જીવીની બોટલ નંબર 11 તથા મેકડોલ વિસ્કીના ક્વાર્ટર નંબર 12 મળી કુલ નંગ 23 ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કિંમત ₹5,700 નો મુદ્દામાલ સાથે પકડી લઈ આજે રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરતા બુધવાર સુધી 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. મારું નામ રાઈદે મુરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ માધવપુર પોલીસ સ્ટેશન. ગઈ તારીખ 10/11/2016ના રોજ માધવપુર પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પાતા ગામેથી આરોપી રમણીક દુધાભાઈ વાસણ રે પાતાવાડા પાસેથી 7 સીઝ જીનની બોટલ નંગ 11 તથા મેકડોલ કંપનીના ક્વાર્ટર નંગ 12 કુલ કિંમત ₹5700ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા અને આરોપી આ દારૂ પોતે બાટવાથી ભરત ભીખન રબારી પાસેથી લાવેલનું જણાવેલ હતું અને આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરેલ હતો અને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને આ ગુનાની તપાસ માધવપુર પીએસઆઈ શ્રી એમબી ગઢવી સાહેબ ચલાવી રહેલ છે. ધોરાજીમાં આવેલ કેઓસા કોલેજના ક્લાસને જાહેર રોડ પર ટીકાબાટોનો માર મારતા અજાણ્યા શખ્સો. ધોરાજીમાં આવેલ કેઓસા કોલેજના ક્લાસને ચાલુ સર્વિસે બહાર બોલાવી અજાણ્યા લોકોએ ટીકાબાટોનો માર મારી રોડ પર પછાડી દીધેલ હતો અને આની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની વિગતો મળી આવેલ છે. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ધોરાજીના નામાંકિત એડવોકેટને અજાણ્યા શખ્સ દ્વારા મારી નાખવાની ધમકી મળી. ધોરાજી શહેરમાં રહેતા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને અજાણ્યા વ્યક્તિએ ફોનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ કર્યો. વિશેષ વિગત અનુસાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડીએન ત્રિવેદી સીબીઆઈનો અમદાવાદમાં કેસ લડી રહ્યા હોય તે બાબતે આ કેસમાંથી હટી જવા માટે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોનમાં મારી નાખવાની ધમકી આપતા એડવોકેટે આ બાબતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી આ બાબતની તપાસ સિપાઈ ગંભીરને સોંપી હતી. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. હું એડવોકેટ ડીએન ત્રિવેદી સીબીઆઈ કેસ નંબર 2/12નો આરોપીના એડવોકેટ તરીકે ડિફેન્સમાં છું. આ ડિફેન્સના કારણે આરોપી નંબર 3ની મેં સીઆરપીસી 306 હેઠળ આરોપીને પ્રોસિક્યુશન વિટનેસ તરીકે બનાવવા માટેની અરજી આપેલી છે. આંક 153 થી સીબીઆઈ કોર્ટમાં.
આ મેટરની અંદર અબજો રૂપિયાના ફેક, ફ્રીવિલિયસ અને બોગસ ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાયસન્સો કે જે અબજો રૂપિયાની કિંમત ન થાય છે અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કસ્ટમ, સીબીઆઈ અને ડીઆરઆઈના અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે. જો મારો અસીલ જે મારો ક્લાયન્ટ કે મારો આરોપી પ્રોસિક્યુશન વિટનેસ બને અને એ આ બધા ગુનાઓ સબબના જે સીબીઆઈ રેકોર્ડ ઉપર આરોપીઓ આવેલા નથી પણ રેકોર્ડ ઉપર એ બધાના કૃત્યો છે, એ આરોપીઓના કૃત્યો ડિસ્ક્લોઝ થાય અને કોર્ટમાં એ તમામની સામે રેકોર્ડ ઉપરના પુરાવા હોવાથી એ બધાને ભય હોય, જેથી કરીને તારીખ 2/4/2016 રોજ હું ધોરાજી સેશન્સ કોર્ટમાં હતો ત્યારે મને બપોરના 12 વાગે કોઈ અજાણ્યા માણસે ફોન કરીને એવી ધમકી આપેલ કે તમે આ કેસમાંથી રિઝાઇન કરો, રાજીનામું આપો, અન્યથા હું કે મારા માણસો તમને અમદાવાદ હાઈવે ઉપર અનેક અકસ્માત મોતના બનાવો બને છે, એવું તમારું પણ થશે. આવા અજાણ્યા ફોન ધારકે મને ધમકી આપેલી છે મારી નાખવાની અને મને આ કેસમાંથી ખસી જવા માટેની પણ ધમકી આપેલી છે. જે આ કેસના અન્ય આરોપીઓ છે જે રાજકીય મોટા માથાઓ છે, ઉપરાંત બ્યુરોક્રેટ્સ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટના અને કસ્ટમના, ડીઆરઆઈના અને સીબીઆઈના અધિકારીઓ છે, જે પણ આ ફેક લાયસન્સીસ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીના છે એમાં સંડોવાયેલા છે. એ પૈકીનાનું સંયુક્ત અથવા વિભક્ત રીતે મને પ્રેશર લાવીને આ કેસમાંથી હટાવવા માટેનું આ એક ષડયંત્ર હોય એવું મને લાગે છે. આ કેસની ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં મેં આપેલી છે, એની તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે. ગંભીર પોલીસ હેડ કોન્સ્ટેબલ ધોરાજી પોલીસ સ્ટેશન. ગઈકાલે ગુનો અમારે દાખલ થયો છે. ધોરાજી ગામના ખ્યાતનામ એડવોકેટ છે DN ત્રિવેદી, એમને અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં કેસ અત્યારે હાલ લડી રહ્યા છે અને એમને ફોન ઉપર ધમકી મળેલી છે કે ભાઈ તમે કેસમાંથી હટી જાઓ, નહીં તો તમને અમદાવાદ હાઈવે ઉપર એક્સિડન્ટો ઘણા થાય છે, એમાં તમે એમ કરીને તમારું ખૂન કરાવી નાખશો એવી ધમકી આપેલી છે. એની તપાસ અમે કરી રહ્યા છીએ અને કોલ ડિટેલ મેળવી અને આરોપીને શોધખોળ કરવા તજવીજ ચાલુ છે. અને અજાણ્યા આરોપીએ કોઈ એમને ફોન પર એવી ધમકી આપેલી છે કે તમને આ રીતે કરાવી દેશું. જૂનાગઢના લોકપ્રિય માજી સાંસદ સ્વ જસુભાઈ બારડના સ્મરણાર્થે વંથલીમાં ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ. વંથલી નજીકના ખોખડા ફાટક પાસે ગ્રાઉન્ડમાં આજથી જૂનાગઢના લોકપ્રિય માજી સાંસદ સ્વ જસુભાઈ ધાનાભાઈ બારડના સ્મરણાર્થે સમસ્ત આહિર યુવા ગ્રુપ વંથલી આયોજિત ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ આ વિસ્તારના અનેક અગ્રણીઓ અને યુવા ખેલૈયાઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટીમો ભાગ લઈ રહી છે તેમજ આ ટુર્નામેન્ટમાં અનેક પ્રકારના પારિતોષિક ઇનામો પણ રાખવામાં આવેલ છે, જેમ કે ફાઇનલમાં વિજેતા ટીમને 55,555, જ્યારે રનર્સઅપ ટીમને 22,222, મેન ઓફ ધ સિરીઝને 9,999, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફિલ્ડરને 3,333, જ્યારે દરેક ટીમના ખેલાડીઓને દરેક સિક્સ બેક રૂપે 25 અને હેટ્રિક સિક્સ અને વિકેટ લેનારને 251નો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર હોવાનું છે. આ ટુર્નામેન્ટના મુખ્ય સંચાલક મનીષ ઝલડિયાએ જણાવ્યું હતું એવું આ ટુર્નામેન્ટના મુખ્ય સંચાલક મનીષ ઝલડિયાએ જણાવેલ હતું. વંથલી પંથકમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થતા યુવા ખેલૈયાઓ અને ક્રિકેટ રસિકોમાં હરખની હેલી સાથે થનગનાટ જોવા મળી રહ્યો હતો. અહેવાલ અજય વાળવી સાથે ABC ન્યૂઝ વંથલી. હું ડૉક્ટર મનીષ કે ઝીલડિયા, સંચાલક શ્રી સ્વ જસુભાઈ ધાનાભાઈ બારડ મેમોરિયલ કપ 2016, સ્થળ ખોખડા ફાટક.
આજે અહીંયા આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયેલ છે, જેમાં અંદાજિત 100 ટીમ જેટલી ભાગ લીધેલો છે અને આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને 55,555, રનર્સઅપ ટીમોને 22,222, મેન ઓફ ધ સિરીઝને 9,999, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડરને 3,333 અને દરેક મેચમાં જે સિક્સર મારશે એને દાતાઓ તરફથી 25 રૂપિયા રોકડા તેમજ હેટ્રિક સિક્સર, હેટ્રિક વિકેટના 251 રોકડા તેમજ આકર્ષક શિલ્ડ અને જસુભાઈના સ્મૃતિ ચિહ્નવાળું ટી શર્ટ મેન ઓફ ધ મેચમાં દરેક મેચમાં આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ દરમિયાન દાતાશ્રીઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ અને સામાજિક કાર્યો, અન્ય કાર્યો પણ કરવામાં આવશે અને આ ટુર્નામેન્ટ લગભગ 1 મહિના સુધી ચાલશે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે આતશબાજીના હાદસામાં દેવલોક પામેલા મૃતકોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કેરળના પુતિંગલ દેવી મંદિરમાં આતશબાજી વખતે થયેલા હાદસામાં દેવલોક પામેલા મૃતકોને અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મહાઆરતીનો પ્રોગ્રામ રાખી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. વિશેષ વિગત અનુસાર કેરળ રાજ્યમાં આવેલ પારામ્બોર શહેર જે તિરુવનંતપુરમથી 60 કિલોમીટર દૂર પુતિંગલ કાળીદેવી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે સાંજની પૂજા વખતે આતશબાજી જે કરવામાં આવી તેમાં એક હાદસો નડેલ હતો, જેમાં 109 થી વધુ મૃતક પામ્યા હતા અને કંઈક લોકોની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેવા ધર્મપ્રેમી લોકોને અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજ રોજ સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડાસાના રોકડિયા હનુમાન સામૂહિક મહાઆરતી કરી આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોડાસા શહેર પ્રમુખ જગદીશભાઈ ભાવસાર, રણધીર યુડગર, કેતન ત્રિવેદી, મહેન્દ્ર મામા તથા જયેશ પટેલ જેવા કાર્યકરો અને મહિલા કાર્યકરોએ ભેગા મળીને અને રોકડિયા હનુમાનના મહંતે પૂજા વિધિ કરી જે ઘાયલ લોકો છે તેમને જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. મોડાસા શહેરના પ્રમુખના કહેવા અનુસાર કેરળના વિશેષ શિવકુમારના જણાવ્યા અનુસાર દિલ્હીથી આવેલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમો કામે લાગી ગઈ છે અને તેમની કામગીરી બિરદાવવા લાયક છે, પરંતુ હાલ તો આ ઘાયલોને કોઈ પણ રીતે નાના મોટા ડોક્ટરે તાત્કાલિક સારવાર આપવી તે જરૂરી બની ગઈ છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. કેરળના મંદિરની અંદર જે હાદસો બન્યો છે એ હાદસામાં 100 જેટલા હિન્દુ ધર્મપ્રેમીનું જે અવસાન થયું છે એ અવસાન નિમિત્તે મોડાસા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને શ્રદ્ધાંજલિનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિ દ્વારા અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હવે પછી આવો કોઈ હાદસો બને નહીં અને જે કંઈ હિન્દુઓનું અવસાન થયું છે એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની જેવા કાર્યકરો જોડાશે. પ્રાથમિક શાળા નંબર 2 માં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું. 58 વર્ષ પહેલા દાતા શાળામાં અભ્યાસ કરતા હતા. વંથલી પોલીસનું અદ્યતન પોલીસ સ્ટેશન બિલ્ડિંગનું લોકાર્પણ. પોલીસ સ્ટાફ દ્વારા ધાર્મિક વિધિ કરી શરૂઆત કરી. પોલીસ બેડામાં હર્ષોલ્લાસ છવાયો. આ હતા આજના એબીસી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.